ગળતેશ્વરના રસુલપુરા ગામમાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ગાંધીનગર બાયોડાયવર્સિટી બોર્ડ અને સરપંચની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગળતેશ્વર તાલુકાના રસુલપુરા ગામમાં પર્યાવરણ જાગૃતિ અને પ્રકૃતિના જતન અર્થે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર રાજ્યમાં જ્યારે પર્યાવરણની સુરક્ષા માટે એક પેડ માં કે નામ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે રસુલપુરા ગામમાં પણ આ ગ્રીન ક્રાંતિમાં ઉત્સાહભેર સહભાગી બન્યું છે। ગામમાં આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં ગાંધીનગર ગુજરાત સ્ટેટ બાયોડાયવર્સિટી બોર્ડ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે રસુલપુરા ગામના સરપંચ સાહેબ, પંચાયતના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન ગાંધીનગરથી બાયોડાયવર્સિટી બોર્ડથી આવેલા અધિકારીઓ તથા ઉપસ્થિત ગ્રામજનોને જૈવ વિવિધતાનું મહત્વ સમજાવ્યું હતું। પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમજ તેનું જતન કરવા અપીલ કરી હતી। ત્યારબાદ ગામના પાદરે અને નક્કી કરેલી જગ્યાઓ પર અધિકારી સાહેબ, સરપંચ સાહેબ અને ગ્રામજનોના હસ્તે શાસ્ત્રોક્ત અને ઉત્સાહભર્યા માહોલમાં વિવિધ પર્યાવરણલક્ષી અને ઉપયોગી છોડ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। રસુલપુરાના સરપંચ શ્રી અને ગ્રામજનોએ વાવેલા આ છોડવાઓને માત્ર રોપવા પૂરવા સીમિત ન રાખતા તેમને મોટા વૃક્ષ બનાવવાની અને નિયમિત માવજત કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે સમગ્ર ગામમાં પર્યાવરણ બચાવવાનો એક સુંદર સંદેશ વહેતો થયો હતો અને આ કાર્યક્રમ ભારે સફળ રહ્યો હતો। જિલ્લો ખેડા ખાતે આજરોજ 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ અને ગ્રામ પંચાયત દ્વારા અને ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, બીએમસીના સભ્યશ્રીઓ, ગ્રામ લોકો અને અન્ય ઉત્સાહી નાગરિકો દ્વારા આજે આપણે એક વૃક્ષ જીવે માં કે નામ એ કાર્યક્રમ અંતર્ગત આપણે આજે આ કાર્યક્રમની ઉજવણી કરેલ છે। ગ્રામ લોકોએ ખૂબ સહયોગ આપેલો છે અને ગામમાં નિશ્ચિત કરેલા સ્થળોએ વૃક્ષ વાવીને ગામે પ્રકૃતિ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે। તો આ વતી દરેક ગ્રામજનો અને ગામના સરપંચશ્રી અને વિવિધ આગેવાનોનો આજે અમે આભાર વ્યક્ત કરીએ છીએ।